નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજની ચર્ચામાં આપણે આપણા ડુંગળીના પાકનો મુદ્દો ચર્ચીએ છીએ અને પાકના મુદ્દામાં ખાસ કરીને આપણે નવી ડુંગળીના વાવેતરના મુદ્દા ઉપર ચર્ચા કરીએ છીએ। નવી ડુંગળીનું વાવેતર આપણે આ સિઝનમાં સફેદ હોય, લાલ હોય કે પીળી પત્તી હોય, કેટલું કરવું, કયા સમયે કરવું અને જે કાંઈ વાવેતર આપણે કરવું હોય આ વાવેતર કરતી વખતે આપણે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ડુંગળીનું વાવેતર કરવું, આ મુદ્દાની આજની આપણી જે ચર્ચા છે એ ચર્ચાની સાથે જોડાયેલી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ છે દેશના બાકીના વિસ્તારોમાં આ વર્ષમાં નવી ડુંગળીના ચોપાણની સ્થિતિ કેવી હોઈ શકે અને એના આધારે આપણને આગામી સમયમાં એટલે કે અત્યારના ચોપાણ કે રોપાણ પછી તૈયાર થઈને આવતા માલના બજાર ભાવ કેવા મળી શકે આ મુદ્દો અગત્યનો છે। મોટા ભાગે આપણે જોયું છે અત્યાર સુધી એટલે કે ગયા વર્ષ સુધી આપણે જોઈએ તો એકંદર આપણે અત્યારે જે દિવસોમાં ચર્ચા કરી રહ્યા છે એ સમયગાળો એટલે ઓક્ટોબર મહિનો। આજે આપણે ઓક્ટોબર મહિનાની 7 તારીખ મંગળવારના દિવસે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ દિવસોથી લઈને એટલે કે આખો ઓક્ટોબર મહિનો અને આખો નવેમ્બર મહિનો આ 2 મહિના દરમિયાન આપણને ડુંગળીના ભાવો એકંદર થોડા પ્રમાણમાં સારા મળતા હોય છે અને એનું જે કારણ હોય છે એ છે કે ડુંગળીનું જે કાંઈ ઉત્પાદન થતું હોય એ ઉત્પાદન છેલ્લામાં છેલ્લું ઉનાળુ ઉત્પાદન થઈ ગયા પછી વચ્ચે 2 થી 3 મહિના કે 4 મહિના સુધી મોટા ભાગે ઉત્પાદન નવું નથી આવતું અને તેથી ડુંગળી જે કાંઈ વીતેલી સિઝનની એટલે કે ઉનાળાના અંતિમ ઉત્પાદનની જે કાંઈ ઉત્પાદકના જથ્થાની સ્થિતિ હોય એ જથ્થો મોટા ભાગે ખૂટવામાં હોય છે અને તેથી આ દિવસો દરમિયાન ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ડુંગળીની જે કાંઈ જરૂરિયાત હોય એ જરૂરિયાતના હિસાબથી બજારમાં આવકો ઓછી થવાના કારણે આપણને સારા ભાવો મળતા હોય છે અને નવેમ્બર મહિનો પૂરો થાય, ડિસેમ્બર શરૂ થાય એટલે ધીમે ધીમે નવી આવકો શરૂ થાય। નવી આવકો શરૂ થયા પછી પણ લગભગ આખો ડિસેમ્બર મહિનો એકંદર બજાર ભાવ વ્યાજબી રૂપમાં જળવાઈ રહેતા હોય છે। ડિસેમ્બર પૂરો થઈ ગયો અને જાન્યુઆરી આવે એટલે ઝડપથી બજારમાં ભાવોમાં ઘટાડો આવવાની શરૂઆત થઈ જાય છે અને એ શરૂઆત એટલે નવી ડુંગળીની મોટા પાયે થતી આવકો। પણ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આ 3 મહિના દરમિયાન સામાન્ય રૂપમાં ભાવો બની રહે છે અને ક્યારેક ક્યારેક વીતેલી સિઝનનો સંગ્રહિત જથ્થો ઓછો હોય તો ભાવોમાં ખૂબ સારો લાભ પણ આપણને થતો હોય છે। પણ આ વર્ષમાં સ્થિતિ જે છે એ એવી છે કે મહારાષ્ટ્ર જેવા રાજ્યોને પણ બાજુમાં છોડી અને મધ્યપ્રદેશ જેવું વીતેલા વર્ષોમાં થોડું ડુંગળીના ઉત્પાદનમાં પાછળ રહેતું રાજ્ય પણ આ વર્ષે આગળ હોય વીતેલી સિઝનની ડુંગળીના ઉત્પાદનોના આંકડાના હિસાબથી એવી પરિસ્થિતિ અત્યારે જે કાંઈ જોવા મળી રહી છે એ પરિસ્થિતિ એટલે મધ્યપ્રદેશ રાજ્યની ડુંગળીની આવકો અત્યારના દિવસોમાં પણ ખૂબ મોટા પાયે લગભગ એક માર્કેટિંગ યાર્ડો, મોટા માર્કેટિંગ યાર્ડો જે છે મધ્યપ્રદેશના આ માર્કેટિંગ યાર્ડોમાં 70,000 કટ્ટા, 80,000 કટ્ટા એક માર્કેટિંગ યાર્ડમાં આવે। બીજા ત્રીજા ક્રમના માર્કેટિંગ યાર્ડોમાં પણ 50,000 કટ્ટા ડુંગળીના રોજે આવે। મહારાષ્ટ્રમાં આવકો પણ આટલી જ મોટા પાયે આવે। આવી પરિસ્થિતિ વીતેલા એકેય વર્ષોમાં આપણને નથી જોવા મળી એવી આ વર્ષમાં જોવા મળી છે અને તેથી આ સમયગાળા દરમિયાન આપણને મળતો ભાવોનો લાભ આ વર્ષમાં નથી મળી રહ્યો। આપણે ડુંગળી વેચીએ છીએ તો 7 રૂપિયાથી શરૂ કરી અને 12 રૂપિયાથી વધારે આગળ આપણો એક પણ દડો ન વેચાય આવી પરિસ્થિતિમાં અત્યારે આપણું ડુંગળીનું બજાર છે। હવે આગામી સમય માટે આપણે જે કાંઈ વાવેતરો કરતા હોઈએ અત્યારના દિવસોમાં એ વાવેતરો કરતી વખતે આપણે અત્યારના જથ્થાને ધ્યાનમાં રાખવાનો સાથે સાથે બાકીના વિસ્તારોમાં નવી ડુંગળી આવવાની શરૂઆત ક્યારે થઈ જશે અને ક્યાં ક્યાં કેવા કેવા વાવેતરો થઈ શક્યા છે અને કેવી સંભાવનાઓ છે આ મુદ્દા તરફ એક નજર આપણે નાખીએ તો રાજસ્થાન સૌથી પહેલી નવી ડુંગળી આપતું રાજ્ય, બીજા ક્રમે કર્ણાટક, ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર, ત્યાર પછી આપણે ગુજરાત। હવે આ વર્ષમાં રાજસ્થાન સમય કરતા પણ વહેલી નવી ડુંગળીની આવકો અવશ્ય આપશે। જથ્થો કેટલો આપે છે એનો આધાર અત્યારના દિવસોમાં ત્યાં વરસાદની પરિસ્થિતિના કારણે જે કાંઈ વાવેતરો છે એમાં બગાડ કેટલો આવે છે એના ઉપર આધાર રહેલો છે। મોટો બગાડ આવે તો એમના તરફથી આવકો ઓછી થાય અને
આવકોનો સમય થોડો લંબાઈ રહે, પણ હજી હવે પછી પણ એકંદર વાતાવરણ જો સુધરી જાય તો એમની ડુંગળી નવેમ્બર મહિનો અડધે પહોંચે ત્યાં મોટા પાયે આવવાની શરૂ થઈ શકે છે. સાથે સાથે કર્ણાટકથી જે આવકો આવવાની શરૂ થઈ ગઈ છે, આ આવકો બહુ મોટા પાયે આવી રહી છે. ગઈકાલના એક જ દિવસની આપણે વાત કરીએ તો સોમવારના એક જ દિવસે નવી ડુંગળીની આવકો કર્ણાટક રાજ્યમાં 1 લાખ કટ્ટાથી વધારે થઈ છે અને આવનારા દિવસોમાં વાતાવરણ એકંદર અત્યારે ત્યાં થોડું ઘણું જે કાંઈ સ્થિર થયું છે એ સ્થિરતાના દરજ્જે પણ જો વાતાવરણ બની રહે વરસાદનું તો આવકો મોટા પાયે થવાની સંભાવનાઓ છે. સાથે સાથે નવા વાવેતરો પણ પુષ્કળ પ્રમાણમાં અત્યારે થઈ રહ્યા છે. રાજસ્થાનમાં પણ એ પરિસ્થિતિ છે, મહારાષ્ટ્રમાં પણ એ પરિસ્થિતિ છે. પરિસ્થિતિમાં થોડો બદલાવ મધ્યપ્રદેશ રાજ્યમાં છે અને એ એટલા માટે છે કે મધ્યપ્રદેશ રાજ્યએ ગઈ બંને સિઝનો એટલે કે શિયાળુ સિઝન અને ઉનાળુ સિઝન આ બંને સિઝનોમાં ખૂબ મોટા પાયે ત્યાં ડુંગળીનું ઉત્પાદન કર્યું હોવાના કારણે ખેડૂતો પાસે હજી ખૂબ મોટા પ્રમાણમાં સંગ્રહિત ડુંગળીનો જથ્થો હોવાના સમાચારો અને ખેડૂતો તરફથી પણ વિગતો જે કાંઈ આવી રહી છે એ વિગતોના આધારે મધ્યપ્રદેશ રાજ્યમાં કદાચ અત્યારના સમયમાં વાવેતર એકંદર વિતેલા વર્ષોના એમના વાવેતરના આંકડા કરતા ઓછું થઈ શકે, પણ રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ આ બધા જ વિસ્તારોમાં નવી ડુંગળીની આવકો 15 થી 20 દિવસમાં શરૂ થઈ જશે, મોટા પાયે શરૂ થઈ જશે. કર્ણાટકમાં ઠીક પ્રમાણમાં અને ખૂબ મોટા પાયે શરૂ થઈ ચૂકી છે. આવા સંજોગોમાં આપણે નવી ડુંગળીનું વાવેતર અત્યારના દિવસોમાં કરીએ તો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે વાવેતર કરવાનું છે. આપણે ત્યાં કળીનું પણ વાવેતર થાય છે. બીજા ક્રમે આપણે જોઈએ તો રોપનું વાવેતર થાય છે. ત્રીજા ક્રમે આપણે જોઈએ તો અત્યારના સમય પ્રમાણે કેટલાક ખેડૂતો સીધું બીજ છાંટી પારવું બીજ છાંટે અને એમાંથી ડુંગળી અંતિમ તબક્કા સુધી તૈયાર થઈ જાય એ પ્રમાણે પણ ડુંગળીનો પાક આપણે લેવા માંડ્યા છીએ. હવે આમાંથી સૌથી ધ્યાન આપવા જેવી બાબત આપણે કાંઈ પણ હોય તો એ છે કળીના વાવેતરની. કળીનું વાવેતર આપણે અત્યારે કરીએ અને એ પાકી અને આપણી પાસે જાન્યુઆરી મહિના આસપાસ આવવાની શરૂઆત થઈ જવાની હોય તો આ દિવસોમાં આપણને આ સિઝનમાં ખૂબ સારા ભાવ મળવાની સંભાવના નથી. સિવાય કે જે વાવેતર વિસ્તારો મોટા પાયે નવું વાવેતર કરી અને બજારમાં લાવવાની સંભાવનાઓ દેખાઈ રહી છે, આ વિસ્તારોમાં કુદરતી કારણોસર આવકો ઓછી થાય. અગર તો ઉત્પાદન ઘટે તો જુદી વાત છે, અન્યથા વાવેતર જેટલું થયું છે અને અત્યારથી જે રૂપમાં આવકો થઈ રહી છે એ આપણને બતાવે છે કે આપણે વાવેતર કરીએ તો થોડું વિચારપૂર્વક વાવેતર કરીએ, બિલકુલ ન કરીએ એનો પણ કોઈ અર્થ નથી, પણ ખૂબ મોટા પાયે આપણે વાવેતર કરી લઈએ અને પછી બજાર આપણને આવનારા દિવસોમાં આ જ ભાવથી આપણી પાસેથી ખરીદી કરે, અગર તો આમાં પણ ₹2 ઓછા થઈ જાય આપણા તો ચિંતાજનક સ્થિતિમાં આપણે અવશ્ય મુકાઈ જઈએ. એટલે આ વર્ષે નવી ડુંગળીનું વાવેતર કરતા પહેલા ધ્યાન રાખવા જેવો મુદ્દો એટલે બાકીના વિસ્તારોના વાવેતરની પરિસ્થિતિ અને એમના વાવેતરના અંદાજો આપણે મેળવવા હોય તો શરૂ થઈ ગયેલી આવકોના આંકડાઓ આપણે નિયમિત રીતે અભ્યાસના રૂપમાં જોતા રહીએ. મિત્રો, આપણે જે કાંઈ વાવેતર કરવા માંગતા હોઈએ એ વાવેતરનો રકબો આપણે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ફિક્સ કરીએ કે આપણે 10 વીઘાનું વાવેતર કરવું, 25નું કરવું કે 50નું કરવું. પણ મુદ્દો સૌથી અગત્યનો એ કે વાવેતર આ વર્ષમાં વહેલું થઈ ચૂક્યું છે, મોટા પાયે થઈ ચૂક્યું છે અને અત્યારે પણ મોટા પ્રમાણમાં વાવેતર નવી ડુંગળીની સિઝનનું થઈ રહ્યું છે. એટલે આ બધા મુદ્દાઓના આધારે આપણે વાવેતર કરીએ. મિત્રો, આજના દિવસે ડુંગળીના વાવેતરની પરિસ્થિતિ પરની આપણી ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને આ સૌના તરફથી એના માટેના પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.